વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે। છેલ્લા 5 વર્ષના શાસનમાં કામ ન થયા હોવાના આરોપ સાથે હવે જનતાનો રોષ ફાટી નીકળ્યો છે। વડોદરાના વોર્ડ નંબર 8માં આવતા ગોરવા ગામમાં જ્યારે ભાજપના ઉમેદવારો મોટા ઉપાડે પ્રચાર કરવા પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ તેમને ઊભી પૂંછડીએ ભગાડ્યા હતા। પીવાના પાણી અને વરસાદી પાણીના નિકાલ જેવી પાયાની સમસ્યાઓ દૂર ન થતા લોકોએ નેતાઓનો જોરદાર ઉધળો લીધો હતો। તો આવો જ નજારો વોર્ડ નંબર 12ના વિશ્વામિત્રી વિસ્તારમાં પણ જોવા મળ્યો હતો। અહીંની ચાલીઓમાં પ્રચાર કરવા ગયેલા ભાજપના ઉમેદવારોને રહીશોએ ઘેરી લીધા હતા। ગટર અને અન્ય સુવિધાઓના વણ ઉકેલાયેલા પ્રશ્નો મુદ્દે મહિલાઓ અને પુરુષોએ નેતાઓ સામે હાથ જોડીને વિનંતી કરી હતી કે અમે તમને હાથ જોડીએ છીએ, અહીં વોટ માંગવા આવશો નહીં। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે નેતાઓ માત્ર વોટ લેવા સમય જ દેખાય છે, કામના સમય ગાયબ થઈ જાય છે। લોકોનો આ પ્રચંડ આક્રોશ પારખીને ઉમેદવારોએ નીચું મોઢું કરી ત્યાંથી ચાલતી પકડવાની નોબત આવી હતી। શું આ જન આક્રોશ ભાજપની જીતને રોકવામાં સફળ રહેશે તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।